हेलो जय श्री कृष्ण जय गिरनारी मित्रों। आ काल मारे जवानुं छे स्कूले जवानुं भेगा स्केटिंग लई जवानुं केम के अमारे अहींया कॉम्पिटिशन थवानुं छे तो जी ने पार्टिसिपेट लेवाय ने एने पेला छे ने स्केटिंग लई जवानुं न्या डेमो आपवानी ई प्रमाणे छे ने सिलेक्शन थाय। अमारे स्केटिंग तो थई गया था तूटी गया था ओटामां फिट कर्या छे सामानमां बधाय बजारमां लेवा गया था हरा नहोता पछी बोल एक नतो हवे ई बधाय पड्या खोलीए ग्रीस नाखीए ने बधुं करीए छे तो अटाणा मारा पप्पा बधुं करे छे जोईजो ने मारे न्या काल लईने जवानुं छे। मने तो अटाणामांथी कंईक ने कंईक थाय छे कि काले हुं थाय तो मारे आम दिलमां धड़क धड़क थाय छे तो हवे जोईए काल हुं थाय घरे आवीने पछी तमने के मारा मम्मी जो बाबा मम्मी ने तो मजो मजो શું થાય છે તને? કાંઈ સ્કેટિંગ આવે તૂટી ગયા શું કરું પપ્પા ફિટ કરે છે તો તાર પપ્પા રિપેર તો કરી દે છે જો મેં કેટલી ટ્રાય કરી પણ આથી તો થતું જ નહોતું એમાં ગ્રીસ નાખીએ ને એવું બધું કરે તો થઈ જાય સરસ સારું સરસ કેટલા ના આવ્યા હતા 1050 ના 1050 ના મામા મને બર્થડે માં ગિફ્ટ કર્યા હતા તો મામાએ બર્થડે માં ગિફ્ટ કર્યા હતા પણ આપણે બહુ વાપરા એને શરદી ઉધર થઈ ગયા છે તાવ આવી છે ભગવાન મહારાજ એવા છે ખુદ બધાય પેશન્ટને લો હોસ્પિટલમાં હું જ છું નર્સ તો મને ખુદને તાવ આવી છે શરદી ન થાય અમે માણસ છીએ એટલે થઈ જાય ભાઈ એમ તો બધાને થાય એટામાં બહાર જો વાતાવરણ બહારનું કેવું છે આજુબાજુ જેને પૂછો નહીં બધા એમ કહે છે શરદી ઉતરો અઠવાડિયે આખો મોટો ટ્રક ભરાઈને દવા આવે અને 6 જણા દેવા લેવામાં હોય તો અઠવાડિયું થાય ને દવા ખાલી 8 માળની હોસ્પિટલ છે અમારી ઓ વાવ તો મજા આવતી છે એમાં મજા આવવાની ક્યાં વાત રહી રોજ બે ત્રણ તો ત્યાં અમે જોઈએ ને તો બે ત્રણ તો બટા મરેલા વ્યક્તિ અમને અમે જ્યાં ગેટમાં જઈને એક બે તો મરેલા અમને આમાં હકીકતમાં રેકડામાં નાખીને લઈ જતા હોય તો આમ આપણને આમ કંઈક અંદરથી થવા મળે એકવાર તો હું હામી આમ જતી હતી ને તો એ મરેલ વ્યક્તિને લઈને આવતા હતા ને જે પવન આવ્યો ને તો ખાલી વાળ બતાણા ને ત્યાં જ હું આમ થઈ ગઈ હું કામે ખબર કે વાળ એકદમ કાળા મુલાયમ હતા ને ત્યાં જ હું વતી ગઈ કે આ બેન હાવ નાના એવા હશે બોલ અને પવન ફૂલ હોય ને તો બધા માથે ઓલું ઓઢાડ્યું હોય ને ઉડી જતું હોય તો આપણને કેવું થાય એ ભગવાન પછી એ બધાને ઓમાં લઈ જતા હોય આપણે પીએમ અમારું સેન્ટર છે ને ગેટમાં કરતા સાઈડમાં જ છે એમાં લઈ જતા હોય પીએમ કરવા એટલે અમે એ ગેટમાંથી આમ આવીએ પીએમ સેન્ટર આમ સીધું છે અમારે આમ ત્રાસું જવાનું પણ એ લોકો આમાં આવતા હોય એમ પીએમ સેન્ટર લઈ જવાનું અમે જતા હોય રોજે એક બે લાશ મળે તો અમે ભગવાનને એવું પ્રાર્થના કરીએ કે જે ગુજરી ગયા હોય ને એ નાના ન હોવા જોઈએ મોટી ઉંમરના હોય ને ગુજરી ગયા હોય ને બરાબર હાલો એ સાથે જય શ્રી કૃષ્ણ જય ગિરનારી આવું જોવા મળે છે અમને રોજ